ચાલો બાળકો આપણે છેલ્લે સ્વાધ્યાય પૂરું કર્યું હતું બરાબર। એ સ્વાધ્યાયમાં કેવા પ્રકારના દાખલા હતા તો કે કોઈ સંખ્યા આપેલી હોય આપણને એ સંખ્યા કેના વડે વિભાજ્ય છે એની ચાવી જોઈતી, જેમ કે 2 3 4 5 6 8 9 10 11 આ બધી મેં તમને ચાવી કેવી રીતે કોઈ સંખ્યા આપેલી હોય તો કેવી રીતે એના ઉપર ચાવી કામ કરે છે એ તમને શીખવાડ્યું હતું। પછી કઈ સંખ્યા કેના વડે વિભાજ્ય છે તે કેવી રીતે શોધી શકાય એ શીખવાડ્યું હતું। હવે આવે છે એના પછી વિભાજ્યતાના કેટલાક વધારે નિયમ। આગળ જે આપણે શીખ્યા એ શું હતું તો કે વિભાજ્યતાની ચાવી હતી। શું હતું એ વિભાજ્યતાની ચાવી। હવે આવે છે વિભાજ્યતાના કેટલાક વધારે નિયમો। તો આ જે નિયમો છે 1 2 3 અને 4 આ ચારેય તમારે નિયમો પાકી બુકમાં લખવાના છે ઉદાહરણ સાથે। આ ચારેય જે નિયમો છે એ પાકી બુકમાં લખવાના છે અને તમે વિભાજ્યતાની ચાવી પાકી બુકમાં લખેલી હશે તેવી મને આશા છે। તો એમાં પ્રથમ નિયમ શું કહે છે, જો કોઈ સંખ્યા એક સંખ્યાથી વિભાજ્ય છે તો તે સંખ્યાના પ્રત્યેક અવયવથી વિભાજ્ય હોઈ શકે। એટલે કહેવા શું માંગે છે કે કોઈ એક સંખ્યા છે બરોબર, કોઈ એક સંખ્યા છે, એ એક સંખ્યા બીજી એક સંખ્યાથી વિભાજ્ય છે, બીજી એક સંખ્યાથી વિભાજ્ય છે તો તે સંખ્યાના અવયવોથી પણ વિભાજ્ય હોય। કોઈ એક સંખ્યા છે એ સંખ્યા બીજી એક સંખ્યાથી વિભાજ્ય છે તો તે સંખ્યા બીજી એક સંખ્યાના અવયવોથી પણ વિભાજ્ય હશે। તો એક ઉદાહરણ દ્વારા આપણે સમજીએ। પહેલા શું કહે છે કે 18 એક સંખ્યા છે, 18 એક સંખ્યા છે તો 18 એ 6 વડે વિભાજ્ય છે। એટલે આનો મતલબ શું થાય, 18 એ 6 વડે વિભાજ્ય છે એટલે કે 18 ને આપણે 6 વડે ભાગી શકીએ, 18 ને આપણે 6 વડે નિશેષ ભાગી શકીએ। હવે 6 ના અવયવ ક્યાં ક્યાં છે તો કે 6 ના અવયવ આપણને ખબર છે 2 અને 3, 1 અને 6 પણ છે પણ અહીં મેં ખાલી લીધા છે 6 ના અવયવ 2 અને 3। અને આપણને ખબર છે શું તો કે 18 ને 2 વડે પણ ભાગી શકાય નિશેષ અને 18 ને 3 વડે પણ નિશેષ ભાગી શકાય। 18 ને 2 વડે પણ નિશેષ ભાગી શકાય, 18 ને 3 વડે નિશેષ પણ ભાગી શકાય। એટલે કે આપણે કોઈ એક સંખ્યા લીધી હતી, એ સંખ્યાને બીજી કોઈ એક સંખ્યા વડે ભાગી શકાય તો તે સંખ્યાના અવયવો એટલે કે 2 અને 3 વડે પણ ભાગી શકાય। તો શું કઈ સંખ્યા લીધી હતી 18, 18 એ કોના વડે વિભાજ્ય હતું 6 વડે। જો 18 એ 6 વડે વિભાજ્ય હોય તો 18 એ 6 ના અવયવ એટલે કે 2 અને 3 વડે વિભાજ્ય હશે। તો એ જ કહેજે કે કોઈ સંખ્યા એક સંખ્યાથી વિભાજ્ય હોય, કોઈ સંખ્યા એટલે કે 18 એ એક સંખ્યાથી વિભાજ્ય હોય એટલે કે 6 વડે વિભાજ્ય છે તો તે સંખ્યા એટલે કે 18 એ આ સંખ્યાના પ્રત્યેક અવયવથી વિભાજ્ય હોય એટલે કે 6 ના પ્રત્યેક અવયવ 2 3 બંને વડે વિભાજ્ય હશે। તો પેલો શું નિયમ હતો વિભાજ્યતાનો કે તમને કોઈ એક સંખ્યા આપેલી હોય બરોબર, એ સંખ્યા બીજી કોઈ એક સંખ્યા વડે વિભાજ્ય હોય તો એ સંખ્યાના પ્રત્યેક અવયવ વડે પણ વિભાજ્ય હશે। તો આ તો પહેલો નિયમ। હવે એના પછી આવે છે બીજો નિયમ। બીજો નિયમ શું કહે છે, કોઈ સંખ્યા બે અવિભાજ્ય સંખ્યાથી વિભાજ્ય હોય તો તેના અવયવીથી પણ વિભાજ્ય હોય। તો એમાં પહેલા આપણે જોઈએ તો અવિભાજ્ય સંખ્યા નામનો શબ્દ આવ્યો બરાબર। અને આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા હતા કે જ્યારે કોઈ પણ બે સંખ્યા આપેલી એ બે સંખ્યાને અવિભાજ્ય સંખ્યા ક્યારે કહેવાય તો કે પહેલા એના આપણે અવયવ પાડીએ પછી એમાંથી સામાન્ય અવયવ ગોતીએ। કોઈ સંખ્યા આપેલી હોય એના અવયવ પાડીએ અને એમાંથી સામાન્ય અવયવ ગોતીએ અને જો એ બે સંખ્યાનો સામાન્ય અવયવ ફક્ત એક જ હોય
શું હોય? ફક્ત એક જ હોય તો તેને શું કહેવાય? સહઅવિભાજ્ય સંખ્યા. સહઅવિભાજ્ય સંખ્યા એટલે શું? તો કે તમને કોઈ બે સંખ્યા આપેલી, એ બે સંખ્યાના તમને શું કરો? અવયવ કરો. શું કરો? અવયવ પાડો. હવે એ અવયવ પાડીને પછી એમાંથી સામાન્ય અવયવ ગોતો, અને જો સામાન્ય અવયવ ફક્ત એક જ હોય તો તેને શું કહેવાય? સહઅવિભાજ્ય સંખ્યા. તો કોઈ સંખ્યા બે સહઅવિભાજ્ય સંખ્યાથી વિભાજ્ય હોય તો તેના અવયવીથી પણ વિભાજ્ય હોય. એક ઉદાહરણ દ્વારા આપણે સમજીએ વધુ. શું કહે છે કે સંખ્યા 80 એ 4 અને 5 બંનેથી વિભાજ્ય છે. 4 અને 5 બંનેથી વિભાજ્ય છે. એટલે કે સંખ્યા 80 ને 4 વડે પણ ભાગી શકાય, સંખ્યા 80 ને 5 વડે પણ ભાગી શકાય. સંખ્યા 80 ને 4 વડે નિશેષ ભાગો તો કેટલા આવે ભાગફળ? તો કે 20. સંખ્યા 80 ને 5 વડે નિશેષ ભાગો તો કે ભાગફળ 16. એટલે કે સંખ્યા 80 ને 4 અને 5 બંને વડે ભાગી શકાય. અને આપણે જાણીએ છીએ શું કે 4 અને 5 કેવી સંખ્યાઓ છે? સહઅવિભાજ્ય સંખ્યાઓ. કેમ? કારણ કે બંનેમાં સામાન્ય અવયવ કેટલો છે? 1. એટલે કે 80 એ 4 અને 5 બંને વડે વિભાજ્ય છે. અને આપણે જાણીએ છીએ શું 4 અને 5 બંને સહઅવિભાજ્ય સંખ્યા છે. તો શું કહે છે કે કોઈ સંખ્યા બે સહઅવિભાજ્ય સંખ્યાથી વિભાજ્ય હોય, એટલે કે આ પ્રથમ લાઈન પૂરી, તો તેના અવયવી એટલે કે આ બંનેના ગુણાકારથી પણ વિભાજ્ય હોય. આ બે જે સહઅવિભાજ્ય સંખ્યા હતી એના ગુણાકાર એટલે કે 4 × 5 કરો તો 20 થી પણ વિભાજ્ય હોય. એટલે કે તમને કોઈ એક સંખ્યા આપેલી હોય, બરોબર? એ સંખ્યા તેના બે સહઅવિભાજ્ય સંખ્યાથી વિભાજ્ય હોય. કોઈ એક સંખ્યા આપેલી હોય એના બે સહઅવિભાજ્ય સંખ્યાથી વિભાજ્ય હોય તો તે સંખ્યા તેના અવયવી એટલે કે 4 × 5 કરો તો 20 વડે પણ વિભાજ્ય થાય. તો ઉદાહરણમાં શું થશે? 80 એ 20 વડે પણ નિશેષ ભાગી શકાશે. તો આ તો બીજો નિયમ. હવે આવે છે ત્રીજો નિયમ. ત્રીજો નિયમ શું કહે છે? જો આપેલી બે સંખ્યા, આપણને કોઈ બે સંખ્યા આપેલી હોય, બે સંખ્યા કોઈ સંખ્યાથી વિભાજ્ય હોય, જો આપેલી બે સંખ્યા કોઈ સંખ્યાથી વિભાજ્ય હોય તો આ સંખ્યાઓનો સરવાળો તે સંખ્યાથી વિભાજ્ય થશે અથવા છે. ઉદાહરણ દ્વારા સમજવાની કોશિશ કરીએ. શું? 16 અને 20 એ 4 વડે વિભાજ્ય છે. એટલે કે 16 અને 20 ને 4 વડે નિશેષ ભાગી શકાય છે. 16 અને 20 ને 4 વડે નિશેષ ભાગી શકાય છે. હવે આ બંનેનો સરવાળો કરો એટલે કે 16 + 20 કરો તો 36. તો 36 પણ 4 વડે વિભાજ્ય થશે. એટલે કે તમને બે સંખ્યા આપેલી હોય, એ બે સંખ્યા બીજી કોઈ એક સંખ્યા વડે વિભાજ્ય હોય તો જે પેલી બે સંખ્યા હતી એનો સરવાળો કરો. શું કરો? સરવાળો. 36 એ પણ એ સંખ્યા વડે વિભાજ્ય થશે. તો શું આપેલું છે? જો આપેલી બે સંખ્યા એટલે કે 16 અને 20 કોઈ સંખ્યાથી વિભાજ્ય હોય એટલે કે 4 વડે વિભાજ્ય હોય તો આ સંખ્યાઓનો સરવાળો એટલે કે 16 અને 20 નો સરવાળો કરો તો 36 એ પણ તે સંખ્યાથી વિભાજ્ય થાય. એટલે કે 36 પણ 4 વડે વિભાજ્ય થાય છે. આપણે 16 ને 4 વડે ભાગી શકીએ, 20 ને 4 વડે ભાગી શકીએ અને તેના સરવાળો એટલે કે 36 એને પણ 4 વડે ભાગી શકીએ. તો આ તો વિભાજ્યનો આનો ત્રીજો નિયમ. હવે આવે છે ચોથો નિયમ. શું કહે છે? જો આપેલી બે સંખ્યા, કોઈ આપણને બે સંખ્યા આપેલી હોય, સંખ્યા કોઈ સંખ્યાથી વિભાજ્ય હોય એટલે કે બે સંખ્યા આપેલી હોય એ કોઈ સંખ્યાથી વિભાજ્ય હોય તો આ સંખ્યાઓનો તફાવત પણ તે સંખ્યાથી વિભાજિત હશે. વિભાજ્યતાના ત્રીજા નિયમમાં શું હતું? ખાલી સરવાળો. ચોથા નિયમમાં શું છે? તફાવત એટલે કે બાદબાકી. તો ઉદાહરણ દ્વારા સમજવાની કોશિશ કરીએ.
35 અને 20, 35 અને 20 એ 5 વડે વિભાજ્ય છે, એટલે કે 35 અને 20 ને 5 વડે નિશેષ ભાગી શકાય છે. 35 અને 20 ને 5 વડે નિશેષ ભાગી શકાય છે. હવે તેનો તફાવત લ્યો, એટલે કે 35 ઓછા 20 કરો એટલે 15, તો 15 ને પણ 5 વડે ભાગી શકાય. 15 ને પણ 5 વડે ભાગી શકાય. તો ચોથો નિયમ શું હતો? જો આપેલી સંખ્યા કોઈ સંખ્યાથી વિભાજ્ય હોય, એટલે કે 35 અને 20 એ 5 વડે વિભાજ્ય હોય, તો આ સંખ્યાઓનો તફાવત, એટલે કે 35 ઓછા 20 બરાબર 15, એ પણ 5 થી વિભાજ્ય થાય. તો પ્રથમ નિયમ શું હતો? પ્રથમ નિયમ શું હતો? કે કોઈ એક સંખ્યા આપેલી હોય, એ બીજી સંખ્યા વડે વિભાજ્ય હોય, તો આ બીજી સંખ્યાના અવયવો વડે પણ પ્રથમ સંખ્યા વિભાજ્ય હોય. પછી બીજું શું? તો કે કોઈ સંખ્યા બે સહ-અવિભાજ્ય સંખ્યાથી વિભાજ્ય હોય. કોઈ એક સંખ્યા છે એ બે સહ-અવિભાજ્ય સંખ્યાથી વિભાજ્ય હોય, તો તેના અવયવીથી પણ વિભાજ્ય થાય. ત્રીજો શું નિયમ હતો? તો કે જો આપેલી બે સંખ્યા કોઈ સંખ્યાથી વિભાજ્ય હોય, તો તેમનો સરવાળો પણ તે સંખ્યાથી વિભાજ્ય થાય. અને ચોથો નિયમ શું હતો? તો કે જો આપેલી બે સંખ્યા કોઈ સંખ્યાથી વિભાજ્ય હોય, તો તેનો તફાવત પણ તે સંખ્યાથી વિભાજ્ય થાય. આ ચારે નિયમો છે એ તમારે તમારી પાકી બુકમાં ઉદાહરણ સાથે લખવાના છે, બરોબર? હવે આવે છે અવિભાજ્ય અવયવ, બરોબર? તો અત્યાર સુધી મેં તમને જેટલી સંખ્યા આપેલી, આપણે આગળના 2-3 વિડિયો લેક્ચરમાં શીખી ગયા કે કોઈ પણ સંખ્યા આપેલી હોય તેના તમને ખાલી અવયવ પાડવાનું કે શું કે અવયવ પાડવાનું કે તો તમે કેવી રીતે પાડો એ તમને ખબર છે, બરોબર? હવે એના પછી આવે છે અવિભાજ્ય અવયવ. તો એમાં એક સંખ્યા આપેલી છે. શું આપેલી છે? 24 નામની એક સંખ્યા આપેલી છે. તો આપણને ખબર છે શું? તો કે 24 ને અલગ અલગ સંખ્યાના ગુણાકાર સ્વરૂપે લખી શકાય. જેમ કે 24 બરાબર શું થાય? 2 ગુણ્યા 12, 24 બરાબર 4 ગુણ્યા 6, 24 બરાબર 3 ગુણ્યા 8. એટલે કે એક સંખ્યા 24 છે એને અલગ અલગ બે સંખ્યાના ગુણાકાર સ્વરૂપે લખી શકાય છે. તેથી એ બધા શું થઈ જશે? એના અવયવ. પણ આપણે અહીંયા અવિભાજ્ય અવયવની વાત કરીએ છીએ, ખાલી અવયવ નહીં, પણ કેવા અવયવ? અવિભાજ્ય અવયવ. તો અવિભાજ્ય અવયવ માટે આપણે પહેલા લઈએ કે 24 બરાબર 2 ગુણ્યા 12 બરાબર 2 ના 2. હવે 12 ને કેવી રીતે લખી શકાય? તો કે સર 2 ગુણ્યા 6 કરો એટલે 12 થઈ જાય. 2 ગુણ્યા 6 એટલે 12. તો ચાલો આ 2 ના 2 નીચે લખી નાખો, 2 ના 2 નીચે લખી નાખો. હજી 6 ને લખાય કેવી રીતે? 2 ગુણ્યા 3. તો આમ 24 ને કેવી રીતે લખી શકાય? 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3. ફરીથી એકવાર ગુણાકાર કરી લેવાનો, જોઈ લેવાનો 24 જ જવાબ આવે છે. કે 2 ગુણ્યા 2 કરો તો 4, 4 ગુણ્યા 2 કરો તો 8, 8 ગુણ્યા 3 કરો તો 24, 8 ગુણ્યા 3 કરો તો 24. હવે આપણે બીજું જોઈએ તો કે 24 ને સર કોઈ એમ કે 6 ગુણ્યા 4 અથવા 4 ગુણ્યા 6 એવી રીતે પણ લખી શકાય. તો કે લખી શકાય. તો હવે જો આમ 4 ને કેવી રીતે લખી શકાય? 2 ગુણ્યા 2. 6 ના અત્યારે મેં એમ જ લખ્યા છે. હવે શું? તો કે 2 ના 2 નીચે, આ 2 ના 2 નીચે. 6 ને કેવી રીતના લખી શકાય? 2 ગુણ્યા 3. અહીંયા પણ ગુણાકાર કરી લેવાનો. તો કે 2 ગુણ્યા 2 કરો તો 4, 4 ગુણ્યા 2 કરો તો 8, 8 ગુણ્યા 3 કરો તો 24. તો 24 જવાબ આવી જાય છે. ત્રીજું 24 ને કેવી રીતે લખી શકાય? તો કે 3 ગુણ્યા 8 બરોબર. ત્રણેય અલગ અલગ વિદ્યાર્થીઓ તો આવી રીતે લખવું હોય તો 3 ગુણ્યા 8, 3 ને 3, 8 ને કેવી રીતે લખી શકાય? 2 ગુણ્યા 2 ગુણ્યા 2, એટલે કે 2 નો 3 વાર ગુણાકાર. 2 ગુણ્યા 2 કરો તો 4, 4 ગુણ્યા 2 કરો તો 8 બરાબર. હવે હું ક્રમની અદલ-બદલ, આપણને એક નિયમ ખબર છે ગણિતમાં શું? તો કે ગણિતમાં ગુણાકાર આપેલો હોય ત્યારે આંકડાઓમાં ક્રમની અદલ-બદલ કરી નાખો. એટલે કે જે આ પાછળ બગડ્યા છે એને આગળ લખી નાખું, ગુણ્યા 3 કરી નાખું બરાબર. તો આમાં પણ ગુણાકાર કરી લેવાનો, જોઈ લેવાનું. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 કરો
2 ગુણ્યા 2 4 ગુણ્યા 2 6 સોરી 4 ગુણ્યા 2 8 અને 8 ગુણ્યા 3 તો દરેક વખતે તમે જોશો તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 અહીંયા પણ એ જ મળે છે એટલે કે દરેક વખતે જે 24 છે એને આપણે 2 અને 3 ના ગુણાકાર સ્વરૂપે લખેલું છે 2 અને 3 ના ગુણાકાર સ્વરૂપે લખેલું છે અને આપણને ખબર છે શું તો કે 2 અને 3 અવિભાજ્ય સંખ્યા છે 2 અને 3 કેવી સંખ્યા છે અવિભાજ્ય સંખ્યા છે તેથી 24 ના અવિભાજ્ય અવયવો ક્યાં થઈ જશે તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 સમજાઈ ગયું તો કોઈ સર મને એમ કે બીજી એક સંખ્યા આપો બરોબર તો હું તમને એક સંખ્યા આપું છું 55 કઈ 55 તો આને કઈ રીતે લખી શકાય તો કે 5 ગુણ્યા 11 બીજી એક રીતે લખી શકાય નહીં તો આપણે જાણીએ છીએ શું તો કે 5 અને 11 બંને અવિભાજ્ય સંખ્યા છે બંને કેવી સંખ્યા છે અવિભાજ્ય સંખ્યા તેથી 55 ના અવિભાજ્ય અવયવો શું થઈ જશે 5 અને 11 એટલે કે ટૂંકમાં કહીએ તો તમને કોઈ એક સંખ્યા આપેલી હોય બરોબર એના અવિભાજ્ય અવયવ એટલે શું તો કે એને અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર તરીકે લખો તમને જે સંખ્યા આપેલી હોય એને કેના વડે લખવાનું છે અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર તરીકે લખવાનું છે બીજું ઉદાહરણ જોઈએ 36 તો 36 ને અલગ રીતે લખે છે ઘણા એવી રીતે લખે છે 2 ગુણ્યા 18 ઘણા 12 ગુણ્યા 3 ઘણા વિદ્યાર્થી 4 ગુણ્યા 9 ઘણા વિદ્યાર્થી 6 ગુણ્યા 6 આ ચારે રીતે 36 ને લખી શકાય હવે 2 ના 2 18 ને કેવી રીતે લખી શકાય 2 ગુણ્યા 9 લખી શકાય તો કે લખી શકાય 2 ના 2 9 ને કેવી રીતે 3 ગુણ્યા 3 બરાબર તો 36 ના અવિભાજ્ય અવયવ શું થઈ જશે 2 ગુણ્યા 3 ગુણ્યા 3 કોઈ બીજો વિદ્યાર્થી છે એને આ રીતે લખેલું છે 12 ગુણ્યા 3 તો 12 ને કેવી રીતના લખી શકાય 4 ગુણ્યા 3 એને ગુણ્યા 3 4 ને 2 ગુણ્યા 2 એને ગુણ્યા 3 ગુણ્યા 3 તો અહીંયા તમને જે અવિભાજ્ય અવયવ મળ્યા હતા એ દરેક વખતે એ જ અવિભાજ્ય અવયવ મળશે 36 ના દરેક વખતે શું થઈ જશે એ જ અવિભાજ્ય અવયવ એટલે કે તમને કોઈ પણ સંખ્યા આપેલી એના અવિભાજ્ય અવયવ શોધવાનું કે તો તમારે શું કરવાનું તો કે અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર સ્વરૂપે લખી નાખવાનું અને એ જે અવિભાજ્ય સંખ્યા હશે એ શું થઈ જશે એના અવિભાજ્ય અવયવ તો છેલ્લે એક લાઈન લીધી છે 36 ના અવિભાજ્ય અવયવો ક્યાં છે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 બરાબર તો આ હતા અવિભાજ્ય અવયવ હવે તમને કોઈ એમ કે એક સંખ્યા આપેલી હોય બરાબર એને અવયવ વૃક્ષ અથવા ટ્રી વૃક્ષ વડે દર્શાવો કોઈ એક સંખ્યા આપેલી હોય એને અવયવ વૃક્ષ અથવા ટ્રી વૃક્ષ વડે દર્શાવો તો શું જોવાનું પહેલા તો કે અહીં 90 નામની એક સંખ્યા છે બરોબર હવે આ સંખ્યાને 2 વડે ભાગી શકાય કે નહીં એ જોવાનું તો કે 2 વડે ભાગી શકાય તો કે હા તો ચાલો 2 વડે ભાગો 2 વડે ભાગશો તો શું થશે તો કે 2 અને 45 એ બંને અવયવ મળશે 2 વડે ભાગશો 90 ને તો કે 2 અને 45 એ અવયવ મળશે હવે 45 તો કે 45 ને 2 વડે ભાગી શકાય નહીં આપણે જોયું ને વિભાજ્યતા નીચે આવે એનો પણ અહીંયા ઉપયોગ થશે તો 2 વડે ભાગી શકાશે નહીં હવે 3 વડે ભાગો આપણે કેના વડે ભાગવાનું છે કોઈ સંખ્યાને અવિભાજ્ય સંખ્યા વડે ભાગવાનું છે કોઈ સંખ્યાને અવિભાજ્ય સંખ્યા વડે ભાગવાનું છે બરાબર તો કે 90 જે આપેલી હતી એને પહેલા 2 વડે ભાગ્યા તો 2 વડે ભાગો તો 45 આવે હવે 45 ને 2 વડે ભાગી શકાય નહીં તો 3 વડે જો તો 3 વડે ભાગો તો 15 જવાબ આવે તો કે હા આવે
હવે 15 ને હજી 3 વડે ભાગી શકાય, તો 3 વડે ભાગો તો 3 ગુણ્યા 5 કરો એટલે 15 આવી જાય। તો આમ કોઈ પણ સંખ્યાના અવિભાજ્ય અવયવ કરવા માટે શું કરવાનું, તો કે તમારે અવિભાજ્ય સંખ્યા વડે ભાગતું જવાનું। હવે જોઈ લેવાનું અહીંયા છેલ્લે જે આવી જાય બધી અવિભાજ્ય સંખ્યાઓ, તો એ શું થઈ જશે, 90 ના અવિભાજ્ય અવયવ। તો 90 ના અવિભાજ્ય અવયવ શું થશે, 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5, એટલે કે 90 ને કેવી રીતના લખી શકાશે, 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5। હવે જોઈ લેવાનું ભૂલ નથી ને, એના માટે શું કરવું પડે, તમારે ગુણાકાર કરવો પડે। 5 ગુણ્યા 3 કરો તો 15, 15 ગુણ્યા 3 કરો તો 45, 45 ગુણ્યા 2 કરો તો 90। તો આ શું થઈ જશે, 90 ના અવિભાજ્ય અવયવ। અમને તમને કોઈ સંખ્યા કે એના અવિભાજ્ય અવયવ, તો એના માટે શું કરવાનું, તો કે અવિભાજ્ય સંખ્યા વડે ભાગતું જવાનું। જો ભાગ ન ચાલે હોય તો ડાયરેક્ટ એના પછીની અવિભાજ્ય સંખ્યા વડે ભાગ ચલાવવાનો। તો આમ આપણને કોઈ પણ સંખ્યા આપેલી હોય તો તેના અવયવ વૃક્ષ અથવા ટ્રી વૃક્ષની વડે ગોતી શકીએ, બરાબર। આવે છે સ્વાધ્યાય 3.5, એમાં એક્ઝામ્પલ 1 શું કહે છે, ક્યુ વિધાન સાચું છે। આપણને વિધાન આપેલા છે, માંથી ક્યુ વિધાન સાચું છે એ લખવાનું છે, અને જો વિધાન ખોટું હોય તો તેનું કારણ લખવાનું છે, બરાબર। સાચા વિધાનને કઈ કારણની જરૂર હોય નહીં, પણ આપણે કોઈ વિધાન ખોટું કહીએ તો એ કયા કારણોસર આપણે એ વિધાનને ખોટું કહીએ છીએ એ લખવું પડે। તો પહેલું વિધાન છે, શું કહે છે, જો કોઈ સંખ્યા 3 થી વિભાજ્ય છે, એટલે કે કોઈ સંખ્યાને 3 વડે ભાગી શકાય તો તે 9 થી વિભાજ્ય હોય। હવે આ વિધાન સાચું છે કે ખોટું, તો કે ખોટું। કેમ, તો કે એક ઉદાહરણ આપી દેવાનું, શું, તો કે 6, કોઈ સંખ્યા એટલે કે સંખ્યા 6 એ 3 વડે વિભાજ્ય છે, એટલે કે સંખ્યા 6 ને 3 વડે ભાગી શકાય છે, પણ સંખ્યા 6 ને 9 વડે ભાગી શકાતી નથી। તો ચાલો વિધાન લખી નાખીએ। તો આન્સરમાં શું લખશું, તો કે પહેલું વિધાન કેવું છે, ખોટું। પહેલું વિધાન કેવું છે, ખોટું। તો કારણમાં શું લખશું, કારણ કે સંખ્યા 6 એ 3 વડે વિભાજ્ય છે। જે સંખ્યા 6 છે એ કેના વડે વિભાજ્ય છે, 3 વડે, પણ સંખ્યા 6 એ 9 વડે વિભાજ્ય નથી। કેમ 9 વડે વિભાજ્ય નથી, કારણ કે સંખ્યા 6 ને 9 વડે ભાગી શકાય નહીં, કારણ કે સંખ્યા 6 ને 9 વડે ભાગી શકાય નહીં। તો એ હતું પહેલું વિધાન। હવે બીજું વિધાન આવે છે, શું કહે છે, જો એક સંખ્યા 9 થી વિભાજ્ય છે તો તે 3 થી ચોક્કસ વિભાજ્ય હશે। શું કહે છે કે કોઈ એક સંખ્યા છે એ 9 થી વિભાજ્ય છે તો તે સંખ્યા ચોક્કસ 3 થી વિભાજ્ય હશે। તો ચાલો વિભાજ્યતાનો નિયમ 1 યાદ કરીએ। શું હતો, તો કે વિભાજ્યતાનો નિયમ 1 એવો હતો કે કોઈ એક સંખ્યા આપેલી હોય અને તે બીજી સંખ્યાથી વિભાજ્ય હોય તો તે સંખ્યાના બધા અવયવોથી પણ વિભાજ્ય હોય। તો અહીંયા શું કહે છે કે એક સંખ્યા 9 થી વિભાજ્ય છે, એટલે કે આ જે સંખ્યા છે 9 ના અવયવો એટલે કે 3 વડે પણ વિભાજ્ય હશે। તેથી વિધાન બી કેવું થઈ જશે, સાચું। તો બીજું શું છે, સાચું। કેમ, કારણ કે આપણે લખાય નિયમ 1, નિયમ 1 કયો નિયમ, વિભાજ્યતાનો નિયમ, બરાબર। આ તમારી જાણકાર માટે છે। ત્રીજું શું કહે છે, એક સંખ્યા 18 થી વિભાજ્ય છે તો તે 3 અને 6 બંનેથી વિભાજ્ય હશે। અહીંયા પણ નિયમ 1 જ લાગશે।
આપણે કીધું હતું એ પ્રમાણે કે કોઈ એક સંખ્યા આપેલી હોય એને બીજી સંખ્યા વડે ભાગી શકાય તો તે સંખ્યાના અવયવ વડે પણ ભાગી શકાય. તો અહીંયા કઈ સંખ્યા આપેલી છે કે એક સંખ્યા છે એને 18 વડે ભાગી શકાય છે તો તેના અવયવ એટલે કે 3 અને 6 બંને વડે ભાગી શકાશે. તો એક્ઝામ્પલ 3 એ પણ સાચું છે. એમાં કયો નિયમ વાપર્યો આપણે? નિયમ 1. બરોબર, નિયમ 1. હવે જોઈએ ચોથું. શું કહે છે ચોથું? જો એક સંખ્યા 9 અને 10 બંનેથી વિભાજ્ય હોય તો તે 90 થી પણ વિભાજ્ય હોય. શું કહે છે કે કોઈ એક સંખ્યા છે એ 9 અને 10 બંનેથી વિભાજ્ય છે તો તે 90 થી પણ વિભાજ્ય હોય. નિયમ નંબર 2 યાદ કરો. શું હતું કે કોઈ એક સંખ્યા છે એ 100 અવિભાજ્ય સંખ્યાઓથી વિભાજ્ય હોય. નિયમ નંબર 2 યાદ કરો. કોઈ એક સંખ્યા છે એ 100 અવિભાજ્ય સંખ્યાઓથી વિભાજ્ય હોય તો તેના અવયવીથી પણ વિભાજ્ય થાય. તો અહીં એક સંખ્યા છે એ બે કયા 100 અવિભાજ્ય અવયવ? તો કે 9 અને 10. 9 અને 10 આપણે જાણીએ છીએ કે 9 અને 10 માં સામાન્ય અવયવ ખાલી કયો આવે? 1. એટલે કે 9 અને 10 શું થઈ જશે? અવિભાજ્ય સંખ્યા. એટલે કે એક સંખ્યા છે એ બે 100 અવિભાજ્ય સંખ્યા વડે વિભાજ્ય છે તો તેના અવયવી એટલે કે 9 ગુણ્યા 10 એટલે કે 90 થી પણ વિભાજ્ય હશે. તો ચોથું વિધાન પણ કેવું થઈ જશે? સાચું. એના માટે નિયમ કેટલાનો લાગશે? નિયમ બીજો. કેટલાનો લાગશે? બીજો. બીજો નિયમ શું હતો કે કોઈ સંખ્યાને બે 100 અવિભાજ્ય સંખ્યા વડે ભાગી શકાય તો તે સંખ્યાને તેના અવયવી એટલે કે બંનેના ગુણાકાર વડે ભાગી શકાય. ઈ શું કહે છે? જો બે 100 અવિભાજ્ય સંખ્યા હોય તો તેમાંથી ચોક્કસ એક અવિભાજ્ય સંખ્યા હશે. શું કહે છે? કોઈ બે 100 અવિભાજ્ય સંખ્યા હોય તો તેમાંથી ચોક્કસ એક અવિભાજ્ય સંખ્યા હશે. બરોબર, અહીંયા આપણને ABCD આપેલા છે. આ હતું A B C આ D. હવે એવો E. શું કહે છે? કોઈ બે 100 અવિભાજ્ય સંખ્યા હોય તો તેમાંથી ચોક્કસ એક અવિભાજ્ય સંખ્યા હશે. તો પહેલા આપણે બે સંખ્યા લઈ 4 અને 9. તો એના અવયવ કેટલા થશે? 2 ગુણ્યા 2 3 ગુણ્યા 3. એટલે કે સામાન્ય અવયવ કયો થશે? બંનેમાં 1. સામાન્ય અવયવ શું થશે? બંનેમાં 1. એટલે 4 અને 9. 4 અને 9 કેવી સંખ્યા થઈ જશે? 100 અવિભાજ્ય સંખ્યા. તો શું કીધું છે? જો બે 100 અવિભાજ્ય સંખ્યા હોય તો તેમાંથી ચોક્કસ એક અવિભાજ્ય સંખ્યા હશે. એક અવિભાજ્ય સંખ્યા હશે. પણ અહીંયા 4 અને 9 માંથી કોઈ અવિભાજ્ય સંખ્યા નથી. એટલે આ વિધાન કેવું થશે? ખોટું. ઈ. હવે આવે છે F. તો F વિધાન શું છે? 4 થી વિભાજ્ય બધી જ સંખ્યાઓ 4 થી વિભાજ્ય બધી જ સંખ્યાઓ 8 થી પણ ચોક્કસ વિભાજ્ય હોય. એટલે કે જે સંખ્યાને 4 વડે ભાગી શકાય તે બધી જ સંખ્યાને 8 વડે ભાગી શકાય. તો કે એવું નથી. તો કોઈ એક એવું ઉદાહરણ આપો કે જેને 4 વડે ભાગી શકાય પણ 8 વડે ભાગી શકાય નહીં. તો કે 28. તો 28 ને 4 વડે ભાગી શકાય પણ 28 ને 8 વડે ભાગી શકાય નહીં. તો ઈ F માં શું આવશે? ખોટું. 28 એ 4 વડે વિભાજ્ય છે ને? કારણ કે 28 ને 4 વડે ભાગો તો શેષ શું મળે? 0 અને ભાગફળ શું મળે? 7. પણ 28 એ 7 વડે
સોરી 28 એ 8 વડે વિભાજ્ય નથી. બરાબર, તો આ તો એક્ઝામ્પલ F. હવે એના પછી આવે છે G. તો એક્ઝામ્પલ G માં શું કહે છે? 8 થી વિભાજ્ય બધી જ સંખ્યાઓ 4 થી વિભાજ્ય હોય. એટલે કે જે સંખ્યાને 8 વડે ભાગી શકાય તે સંખ્યાને 4 વડે પણ ભાગી શકાય. નિયમ નંબર 1 યાદ કરો. કોઈ સંખ્યાને એક સંખ્યા વડે ભાગી શકાય તો તે સંખ્યાને તેના અવયવ વડે ભાગી શકાય. તો 8 વડે જેને ભાગી શકાય એને 8 ના અવયવો વડે પણ ભાગી શકાય. એટલે આ વિધાન કેવું થઈ જશે? સાચું. એમાં આપણે કયા નિયમનો ઉપયોગ કર્યો? નિયમ નંબર 1. બરોબર, આ તો G દાખલો. હવે આવે છે H દાખલો. તો H અને I બંને દાખલા હોમવર્કમાં. એક્ઝામ્પલ નંબર 2 શું કહે છે? અહીં 60 માટે બે જુદા જુદા અવયવ વૃક્ષો આપ્યા છે. અવયવ વૃક્ષો આપણને આપેલા છે. તો ખૂટતી સંખ્યાઓ લખો. આપણે શું લખવાનું છે? કે આ જે પ્રશ્નાર્થ કરેલી સંખ્યાઓ છે તેની જગ્યાએ કઈ સંખ્યાઓ આવે તે લખવાનું છે. તો એમાં પહેલો દાખલો જોઈએ. શું આપેલું છે? 60. હવે 60 ના બે કયા અવયવ પડે છે? 6 અને 10. એટલે કે 60 ને 6 અને 10 ના ગુણાકાર વડે લખી શકાય. હવે શું કહે છે કે 6 ના બે ભાગ પડે છે. એમાંથી એક ભાગ આપેલો છે 2. એક ભાગ આપેલો છે 2. તો હવે આ સંખ્યા શોધવાની છે. એની જગ્યાએ શું છે? પ્રશ્નાર્થ ચિહ્ન. તો આપણે શું કરશું? તો કે 6 એક કઈ બે સંખ્યાનો ગુણાકાર થાય? તો કે 6 બરાબર એક સંખ્યા આપેલી છે 2. તો બીજી સંખ્યા કઈ હોય? તો કે આ સંખ્યાને કઈ સંખ્યા વડે ગુણવાથી 6 થાય? તો કે 2 ગુણ્યા 3 કરો એટલે 6 થાય. તો અહીંયા શું આવશે? 6. 2 ગુણ્યા 3 કરો એટલે શું થઈ જશે? 6. બીજું શું આપ્યું છે? 10 નો એક અવયવ 5 છે. આ જે 10 છે એનો એક અવયવ 5 છે. તો 5 નો કઈ સંખ્યા સાથે ગુણાકાર કરવાથી 10 થાય? એટલે કે 10 ને કેવી રીતે લખી શકાય? કે 5 ગુણ્યા 2. તો અહીંયા શું આવી જશે? 2. દાખલો A પૂરો. બીજો દાખલો શું કહે છે? 60. તો 60 ના કેવી રીતે ભાગ પાડેલા છે? 30. તો અહીંયા જોઈએ આપણે 60 ને કેવી રીતે લખી શકાય? તો કે 30 ને કઈ સંખ્યા વડે ગુણવાથી 60 લખાય? તો કે 2. તો અહીંયા પ્રથમ પ્રશ્નાર્થ ચિહ્નમાં 2 આવશે. હવે શું કહે છે? 30 નો એક અવયવ આપેલો છે 10. તો 30 ને 10 ના ગુણાકાર સ્વરૂપે એટલે કે 10 ગુણ્યા 30 3 કરો એટલે શું થઈ જાય? 30. તો અહીંયા શું આવશે? 3. હવે 10 ને કેવી રીતે લખી શકાય? તો કે 2 અને 5. 10 બરાબર શું લખી શકાય? 2 ગુણ્યા 5. કોઈ એમ કે સર 5 હું અહીંયા લખું અને 2 અહીંયા લખું તો કઈ પ્રશ્ન? કોઈ પ્રશ્ન નથી. તો આ શું થઈ ગયું કે આપણે કોઈ પણ સંખ્યા આપેલી હોય એને ટ્રી ચાર્ટ વડે દર્શાવી. તો આ તો એક્ઝામ્પલ 2. હવે એક્ઝામ્પલ 3 સાવ એક જ લીટીનો નાનો એવો ક્વેશ્ચન છે એટલે એ દાખલો હોમવર્કમાં.